નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, ભાગ 2. ભાગ 1ની અંદર આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓનો અભ્યાસ કર્યો હતો. એના આધારિત આપણે સ્વાધ્યાય 4.1ની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને નીચેના જવાબો આપવાના છે. આપણે આકૃતિ તમારી સામે દેખાય છે, તો આ આકૃતિ અને આ આકૃતિના આધારે આપણે કેટલાક સવાલના જવાબ આપવાના છે. સૌથી પહેલી વાત કરી છે 5 બિંદુઓ, તો 5 બિંદુના તમારે નામ લખવાના છે. આકૃતિના આધારે તમારે 5 બિંદુના નામ લખી શકશો તમે. એક તો નીચે ડી દેખાય છે, એટલે કહી શકશો ડી, અલ્પવિરામ. એની ઉપર તમને ઈ દેખાય છે એટલે ઈ, અલ્પવિરામ. એની ઉપર તમને ઓ દેખાય છે એટલે ઓ. ત્યારબાદ જમણી બાજુ સી દેખાય છે અને એ સિવાય તમને ઉપર એક બિંદુ દેખાશે, બી દેખાશે એટલે બી પણ થશે. તો કયા બિંદુઓ થયા? ડી, ઈ, ઓ, સી અને બી. ગમે તે ક્રમમાં લખી શકો. પહેલાં બી લખો, પછી સી લખો તો પણ ચાલે. તો આ 5 બિંદુઓ તમારી સામે છે. બીજો સવાલ એ છે બી, રેખા. તો રેખાનું તમારે નામ લખવાનું છે એની અંદરથી. તો કઈ કઈ રેખાઓ તમે દોરી શકો અથવા લખી શકો આની અંદર? ડીને ધ્યાનમાં રાખીને આપણે બોલીએ તો એક તો પહેલાં રેખા ડી ઈ અહીંયા લખું છું, કારણ કે આકૃતિ ઓકે. ચલો, હવે આકૃતિ તમને દેખાય છે, વાંધો નહીં આવે. ઓકે, તો રેખાની અંદર રેખા ડી ઈ, ડી ઈ રેખા, અલ્પવિરામ. ત્યારબાદ એની ઉપર જઈશું આપણે, રેખા ડી ઈ, અલ્પવિરામ, રેખા ડી ઓ, રેખા ડી બી, અલ્પવિરામ. તો ડીનો વારો પૂરો થઈ ગયો દરેકની સાથે. હવે ઈનો વારો લેવાનો, એટલે રેખા ઈ ઓ અને છેલ્લે લખાશે રેખા ઈબી, રેખા ઈબી. તો આ 5 રેખા થઈ ગઈ. હજુ પણ લખ્યું હોય તો છઠ્ઠી રેખા ઓબી પણ લખી શકીએ, રેખા ઓબી. તો 5 રેખાઓની વાત થઈ આપણી જોડે. ત્યારબાદ કહ્યું છે જે પણ ઉપર જવાબ લખાયો તે પણ અહીંયા 4 કિરણો, તો તમારે જવાબ અહીંયા લખવાનો છે એનો, અને 4 રેખાખંડ એનો જવાબ અહીંયા લખવાનો છે. તો એ બંનેના જવાબ આપણે જોઈશું. 4 કિરણો, તો 4 કિરણો કયા દેખાય છે તમને? આકૃતિ તમને હું બ્રોડ કરીને બતાવું. એક તો ડીને ધ્યાનમાં રાખીને લખીએ તો કિરણ ડીઈ, ફરીથી ડીને ધ્યાનમાં રાખીને લખીએ તો કિરણ, આગળ લખીએ ડીઓ, ત્યારબાદ કિરણ ડીબી, એ તો ઈને ધ્યાનમાં રાખીને લખીએ તો કિરણ ઈઓ, કિરણ ઈબી,
ઓને ધ્યાનમાં રાખીને લખીએ તો કિરણ OB. એ સિવાય OC કિરણ પણ લખાશે. જો એક કિરણ તરીકે OC પણ લખાશે. તો આવી રીતે આ 5 કિરણો થઈ ગયા. ઉદ્ભવ બિંદુ લેવાનું, ત્યાંથી કોઈ એક તરફનો ભાગ જે કિરણ દર્શાવે છે. ત્યારબાદ વાત કરી છે 4 રેખાખંડો. તો રેખાખંડ DE, રેખાખંડ EO, 2 બિંદુ લેવાના કોઈ પણ અને વચ્ચેનો ભાગ એ એનો રેખાખંડ બતાવે. રેખાખંડ OB, રેખાખંડ OC અને એ સિવાય રેખાખંડ DB પણ લખી શકાય. એટલે આમ જોઈએ તો ડીને ધ્યાનમાં રાખીને આપણે એક તો DE, DO, DB એમ 3 ડીને ધ્યાનમાં રાખીને લખી શકાય. એ તો ઈને ધ્યાનમાં રાખીને લખવા હોય તો EO, રેખાખંડ EO, રેખાખંડ EB 2 લખાય. બીજા ઓને ધ્યાનમાં રાખીને લખવા હોય તો રેખાખંડ OB અને રેખાખંડ OC. તો આવી રીતે તમે આ રેખાખંડ લખી શકો. પ્રશ્ન 2 આપેલો છે. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ લખો. ઉદાહરણ તરીકે મેં તમને બતાવ્યું છે. જો કે પહેલાં એને ધ્યાનમાં રાખીને મેં જેટલી રેખા બનતી હતી એટલી લખી દીધી. એટલે કે રેખા AB, રેખા AC, રેખા AD. તો હવે તમે વિચારો બી બિંદુને ધ્યાનમાં રાખીને તમે લખી દો. તો બી બિંદુને ધ્યાનમાં રાખીને જો લખશો તો કઈ લખાશે? તો એક બિંદુ બી લેતા, એક બિંદુ બી લેતા તો કઈ રેખા મળશે આપણને બીને ધ્યાનમાં રાખીને? તો પહેલાં ડાબી બાજુએ રેખા BA, પછી જમણી બાજુ જતા રહીશું. પહેલાં એક તો રેખા BA ડાબી બાજુ, હવે ડાબી બાજુ કોઈ બિંદુ નથી રહ્યું તો બીની જમણી બાજુ રેખા BC, ત્યારબાદ રેખા BD. તો આ પ્રમાણે બીને ધ્યાનમાં રાખીને આપણે 3 રેખાઓ લખી. એ જ બિંદુ સીને ધ્યાનમાં રાખીને તો ડાબી બાજુ 2 રેખા મળશે. સીને ધ્યાનમાં રાખીને રેખા CB, રેખા CA અને જમણી બાજુ એક રેખા મળશે રેખા CD. તો સીને ધ્યાનમાં રાખીને આપણને 3 રેખાઓ મળી. હવે ડીને ધ્યાનમાં રાખીને રેખાઓ લઈએ તો બધી જ ડાબી બાજુનો ભાગ આવશે. રેખા DC, રેખા DB, રેખા DA. તો આવી રીતે આને આપણે લખી શકીએ છીએ. ઓકે. પ્રશ્ન 3 આવે. આકૃતિનો ઉપયોગ કરીને લખો. ઈને સમાવતી રેખાઓ. એવી રેખા લખવાની કે જે રેખા ઉપર ઈ આવતી હોય. તો ઈ રેખા દેખાય છે, ઈ માટે રેખાઓ કઈ લખી શકશું? તો આ ઈ બિંદુ છે. તો એક તો ઊભી તમને દેખાય છે આ એક રેખા જેને રેખા EF કહેવાય. તો એને સમાવતી એક તો રેખા EF મળે. પછી આડી રેખા કઈ લખી શકશો? તો એક તો રેખા AE આવે, રેખા BE આવે, રેખા DE પણ આવે. તો આવી રીતે આપણે રેખાઓ લખી શકીએ. એમાંથી પસાર થતી રેખાઓ, જેમ ઈમાંથી પસાર થતી રેખાઓ લખી તેમ તમારે એમાંથી પસાર થતી રેખાઓ લખવાની છે કે એમાંથી પસાર થતી કઈ રેખા મળી શકે. તો એમાંથી પસાર થતી એ બિંદુ ક્યાં છે? આ રહ્યું. આ એ બિંદુ રહ્યું. તો આડી રેખા લખવાની રેખા AB, રેખા AD, રેખા AE. ફરીથી 3 રેખાઓ રેખા AB, રેખા AD, રેખા AE. એ તે ઊંધી પણ લખ્યો તો લખી શકાય એવી રીતે, રાઈટ. એને ધ્યાનમાં રાખીને લખીને બીને ધ્યાનમાં રાખીને પણ લખી શકાય. રેખા BD જે એમાંથી જ નીકળે છે, રેખા BE એ પણ એમાંથી નીકળે છે. એટલે આડી જે લીટી છે, આડી જે રેખા છે એના પરના કોઈ પણ 2 બિંદુ તમે લઈ અને લખી શકો આની અંદર.
ત્યારબાદ ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ. ઓ બિંદુ ક્યાં છે? તમારી સામે છે. જો આ ઓ બિંદુ. તો આ લાઈન, ઊભી લાઈન લેવાની ક્રોસવાળી. તો ઓબી, રેખા ઓબી, રેખા ઓસી, રેખા બીસી. તો આ પ્રમાણે ઓમાંથી પસાર થતી આ રેખાના નામ આપ્યા. એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખો. એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખવાની છે આપણે. એક તો બી બિંદુએ જો છેદે છે, જો એક તો બી બિંદુએ છેદે છે અહીંયા, તો એક ઊભી રેખાનું નામ આપી દો, રેખા સીઓ, અને એક આડી રેખાનું નામ આપી દો, રેખા એઈ. તો આ બંને બી બિંદુમાં છેદે છે. એવી રીતે ઈ બિંદુમાં છેદતી રેખા લઈએ, તો એક તો આ ઊભી રેખા, રેખા ઈએફ, અને બીજી આડી રેખા, રેખા એઈ, જે ઈ બિંદુમાં છેદે છે. તો આવી રીતે આ એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખીએ આપણે.